સ્પોટલાઇટ ન્યૂઝ રાજકોટ। આજના મુખ્ય સમાચાર। વિકસિત રાષ્ટ્રના સપના વચ્ચે ભયંકર બેકારીની કઠોર વાસ્તવિકતા। ઉત્તર પ્રદેશમાં 2423 જગ્યાઓ માટે અધધ 29 લાખ લોકોએ કરી અરજી। સ્વચ્છ સર્વેક્ષણ। રાજકોટ ઝોનમાં મીડિયમ શહેરમાં ગોંડલ પ્રથમ, જસદણ ત્રીજા અને ધોરાજી ચોથા રેન્ક પર। નેશનલ રેન્કિંગમાં ભાવનગરે રાજ્યમાં ચોથું અને રાષ્ટ્રીય કક્ષાએ 14મું સ્થાન હાંસલ કર્યું। દિલ્હીમાં 45, બેંગલુરુમાં 40 સ્કૂલોને બોમ્બની ધમકી। પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર સર્વિસની ટીમો દ્વારા સ્કૂલોને તાત્કાલિક ખાલી કરાવીને તપાસ શરૂ કરવામાં આવી। જાણીતી શેરબજાર બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરને સેબીએ લગાવ્યો 11 લાખનો દંડ। ગ્રાહકોના રૂપિયાનો દુરુપયોગ, ખોટું રિપોર્ટિંગ અને અન્ય અનિયમિતતાઓના કારણે કરાયો દંડ। રાજકોટના સરકારી તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ। 19 જેટલા તબીબોના નામ જોગ ડીનને અરજી કરાઈ।